મેં સિદ્ધાર્થ સરનું સેશન અટેન્ડ કર્યું હતું. તો એમાં એમણે કીધું કે બે ક્વોલિટી ચેક કરો સામેવાળામાં, એક બ્રેઇન પાવર અને એક બાઇંગ પાવર. એટલે મને મારા દિમાગમાં આવ્યું કે અમદાવાદમાં એવા કયા એરિયા છે જેમાં બાઇંગ પાવર સૌથી વધારે એરિયા છે. તો જનરલી લોકોનું કમ્પ્લેન હોય છે કે હું થોડું બાપુનગર રહું છું, મણિનગર રહું છું, નરોડા રહું છું, તો મને પ્રોસ્પેક્ટ સારા એવા નથી મળતા બાઇંગ પાવર વાળા. એટલે મેં એક લિસ્ટ બનાવ્યું કે બાઇંગ પાવર ક્યાં છે અમદાવાદમાં. તો સૌથી પહેલું નામ આવ્યું સિંધુ ભવન, પછી સેકન્ડ આવ્યું ઇસ્કોન આંબલી, પછી ત્રીજું આવ્યું વસ્ત્રાપુર. તો પછી મેં ફાઇન્ડ આઉટ કર્યું કે કઈ પ્રોડક્ટ પર સૌથી વધારે કામ કરી શકે છે. તો મેં બીજું લિસ્ટ બનાવ્યું કે શીટ માસ્કનું એમાં નામ આવ્યું મિસ્ટ, જે ઇઝી કેરિંગ છે એટલા માટે. તો ત્રીજું મેં લિસ્ટ બનાવ્યું કે બાઇંગ પાવર વાળા પબ્લિક કોણ છે. તો પછી મેં ત્રીજું લિસ્ટ ફાઇન્ડ આઉટ કર્યું, તેમાં નામ આવ્યું ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટોલોજિસ્ટ. તો મને ખબર પડી કે લોકો સ્કિન અને હેરફોલ માટે લાખો રૂપિયા ખર્ચે છે. એટલે મેં પછી પ્લાનિંગ સાથે સ્ટાર્ટ કરી દીધું કે જે ટોપમાં ઓલમોસ્ટ જે ડર્મેટોલોજિસ્ટ અને સ્કિન કોસ્મેટોલોજિસ્ટ ડોક્ટર છે એમને મળવાનું સ્ટાર્ટ કર્યું. નો ડાઉટ ઇઝી નથી, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે ડોક્ટરને મળ્યો ને તે મને અપોઇન્ટમેન્ટ જ નતા આપતા. બરાબર 4 કલાક બેસાડે અને પછી છેલ્લે એવું કહી દે કે મેડમ ઓપરેશનમાં આજે નહીં મળે. એટલે પછી થોડા મહિનાઓ સુધી વેઇટ કર્યો. 3-4 મહિના આવી રીતે જ નીકળી ગયા મારા. પછી 5મા મહિને મેં નવો આઈડિયા માર્યો. જનરલી શું લોકો 2-4 મીટિંગમાં રિજેક્શન આવે ને તો લોકો છોડી દે છે, પણ મને હું શ્યોર હતો કે હું બેસતો હતો તો મને એટલું રિયલાઇઝ થઈ ગયું કે અહીંયા પેશન્ટ બહુ હાઈફાઈ આવે છે. એકવાર પ્રોડક્ટ ક્રેક થઈ ગઈ ને પછી વાંધો નથી. એટલે 5મા મહિને મેં કીધું મેડમ ટાઈમ નથી આપતો ને હવે હું જ પેશન્ટ બની જાઉં. એટલે મેં હું જ પેશન્ટ બની ગયો. એટલે મેં કન્સલ્ટેશન લીધું સ્કિન માટેનું અને મેડમને પછી બતાવ્યું. ઓબ્વિયસલી મારે એમને ફેસ કરવા હતા એક વખત, એટલે કન્સલ્ટેશન લીધું. એટલે ફેસ ના કરે તો પ્રોડક્ટ જાત નહીં. પછી બીજી વાર ફરીથી સેકન્ડ ફોલોઅપ કન્સલ્ટેશન લીધું અને બીજી વારમાં હું આખી કિટ લઈને જ ગયો હતો. મારી પાસે એક વેનિટી બોક્સ છે જેમાં ઓલમોસ્ટ સ્કિન ફોર્મ્યુલાની અને કોસ્મેટિક એમોમની બધી પ્રોડક્ટ્સ છે. તો એના પછી જ્યારે સેકન્ડ ટાઈમ આવ્યા ત્યારે મેં મારી શીટ માસ્ક ત્યાં સામે જ મૂકી દીધી, હાઇડ્રેશન ક્રીમ બધું જ મૂકી દીધું. મેં કીધું મેડમ આ બધું જવા દો, મારી પાસે બી આવી પ્રોડક્ટ્સ છે. મેડમ નાયકાના શીટ માસ્ક યુઝ કરતા હતા. નાયકાના 50 રૂપિયાનું આવે ખાલી શીટ માસ્ક, 50 રૂપીઝ ઓનલી, કાગળ જેવું આવે, એમાં સીરમ બી નથી હોતું. પછી મેડમને એ વખતે કીધું મેડમ મારી પાસે આ વેરાયટી છે અને થોડું એક્સપ્લેન કર્યું, 2-4 વિડીયોઝ બતાવ્યા, રિઝલ્ટ્સ બતાવ્યા અને પછી મેડમે અમુક સેમ્પલ આપ્યા. મતલબ 2 વિટામિન સી, 2 વિટામિન હાઇડ્રેશન અને 2 એન્ટી એજિંગ, ટોટલ 6 શીટમાં તો ઓલમોસ્ટ 1500 રૂપિયા ફ્રીમાં આપી દીધા મેં. બરાબર, મેડમ યુઝ કરો. યુઝ કર્યા પછી તમને એવું લાગે કે નથી બરાબર તો વાંધો નથી, હું પેશન્ટ બની તો આવવાનો જ છું. સારા લાગે તો આપણે પછી આગળ જોઈશું કે શું. પછી મેડમે શું કર્યું કે એમના જે પેશન્ટ્સ આવે ને એની પર ટ્રાય કર્યું, એટલે સ્પેશિયલ પેશન્ટની અંદર. તો એમણે 6 શીટ માસ્ક અલગ પેશન્ટ પર ટ્રાય કર્યા, એમને બહુ સારા લાગ્યા. અને પછી ત્યાંથી ફોન આવ્યો કે 150 શીટ માસ્ક મોકલાવી દો. પછી એ રૂટીન ઓર્ડર ચાલુ થઈ ગયો. બરાબર, એના પછી એ મેડમે કમસે કમ મને બીજા 15 રેફરન્સ આપ્યા. અને બીજી વસ્તુ કે એમના પછી મેડમને હું સેકન્ડ થર્ડ વાર જ્યારે કન્સલ્ટેશન કરવા ગયો તો પછી કોસ્મેટિક બતાવી. તો મેડમને ફાઉન્ડેશન, લિપસ્ટિક, નેલ પોલિશ પર લાવી દીધા. અને ચોથી વાર જ્યારે કન્સલ્ટેશન લેવા ગયો ત્યારે એવું ડિસાઈડ કર્યું કે મેડમે મને સામેથી કીધું તમારી પ્રોડક્ટ ખરેખર બહુ સારી છે, તમે એક કામ કરો મારી હોસ્પિટલમાં એનું કાઉન્ટર બનાવી દો. તો તમે જ્યારે બી હોસ્પિટલમાં જશો ને તો મારું કાઉન્ટર ત્યાં મળશે. સૌથી મોટી વસ્તુ સેલિંગ એમનો સ્ટાફ કરે છે, હું નહીં કરતા. સમજો કે દર મહિને એક રેડી સાઇડ વોલ્યુમ કહીએ, જે લોકોને સાઇડ વોલ્યુમ પ્રોબ્લેમ આવે સિલ્વરમાં, ગોલ્ડમાં 1500-1800 પીવીનું, આ એક ડોક્ટર જ મને દર મહિને 1300-1500 પીવી આપે છે, એ બી રેડી. તો ખાલી કરવાનું શું છે, પહેલા 6 મહિના મેં એફર્ટ્સ આપી છે. તમને લાગે ને કે કોઈ કસ્ટમર ખરેખર જેન્યુઇન છે ને આમાંથી બહુ મોટો ઓર્ડર નીકળી શકે તો એનો કોન્સ્ટન્ટ ફોલોઅપ આપો, નીકળી જશે ઓર્ડર. પણ રિજેક્શન હેન્ડલ નહીં કરી શકે તો નહીં મેળ પડે. બાકી સ્કિન ફોર્મ્યુલાની પ્રોડક્ટ મેં જેટલા ડોક્ટર્સને આપી છે અમેઝિંગ રિઝલ્ટ ને રિવ્યુ આવ્યા છે. ઇવન ઘણી બધી પ્રોડક્ટ્સ એવી બી છે જે આઉટ ઓફ કન્ટ્રી બી મારા થ્રુ જાય છે. તો ઓબ્વિયસલી અહીંયા બધા ફિલ્ડ વર્ક જે જેટલા બી લેડીઝ છે એમની પાસે બેટર નોલેજ છે, તમારી સારી મીટિંગ અટેન્ડ કરે છે. તો આઈ હોપ કે જ્યારે નેક્સ્ટ ટાઈમ ડોક્ટર પાસે જવાનું સ્ટાર્ટ કરો, બીસો નહીં, ડરશો નહીં. મોસ્ટ ઓફ ડોક્ટર પાસે જતા બીતા હોય છે એટલે કરી નહીં શકતા, પણ ટ્રાય કરો, એક્સપિરિયન્સ મળશે, કોન્ફિડન્સ બી વધી જશે. બાકી ઓવરઓલ આઈ થિંક થેન્ક યુ સો મચ.